આ તરફ અમદાવાદમાં 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે। TV13 ગુજરાતી સાથે સીપી અનુપમસિંહ ગેહલોતે ખાસ વાતચીત કરી અને તમામ તૈયારીઓ અંગે ચર્ચાથી વાતચીત કરી। શું કહ્યું તેમણે સાંભળ્યું। ભગવાન શ્રી જગન્નાથની 149મી રથયાત્રા હવે માત્ર એક રાત બાકી છે। આવતીકાલે સવાર થતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસ છેલ્લા 1.5-2 મહિનાથી જે મહેનત કરી રહી છે તે રંગ લાવશે। છેલ્લા 1.5-2 મહિનાથી સર આપ અને સમગ્ર પોલીસ મહેનત કરી રહી છે। કાલનો દિવસ કેટલો અગત્યનો છે? અમદાવાદ પોલીસ છેલ્લા 1.5 મહિનાથી સખત મહેનત કરી રહી છે। અમને પબ્લિકનો સાથ લઈને, પ્રજાનો સાથ લઈને સારા માહોલ ઊભા કરવા માટે, કોમી એખલાસનો માહોલ ઊભા કરવા માટે કોઈ પણ જો નાના શેરીઓ से લઈને મોટા મોટા વિસ્તારોમાં पुलिस मेहनत करी है। जो है काल बंदोबस्त खूब सारी थे, जैसे मैंने विश्वास है। हमारा पूरी 30,000 पुलिस और पैरामिलिट्री फोर्सेस, गुजरात पुलिस, अहमदाबाद पुलिस की टीम ने मदद में हमारा आर्टिफिशियल इंटेलिजेंस यूज हमारा CCTV कैमराओं है, 100 तो વધુ ड्रोन कैमराओं है। जो है साथों साथ हमारी जो सोशल मीडिया અને डार्क वेब पर ध्यान रखवा માટે हमारी साइबर ने पूरी टीमों है। जो है तो समग्र व्यवस्था हमें करी है। लोगों से हमारी एटला रिक्वेस्ट है कि आप अपने पुलिस पर भरोसा रखो, कोई पण प्रकारना अफवा र्यूमर आ बधा पर कोई विश्वास नहीं रखो અને આપના સહકારથી આવતીકાલે પણ સંપૂર્ણ બંદોબસ્ત સારી રીતે અમે પૂર્ણ કરીશું। આટલો મોટો બંદોબસ્ત હોય છે, એક પોલીસ કર્મચારીના મોં પર થાક નથી જોવા મળતો, એની પાછળનું શું રાજ છે? આ ભગવાનના આશીર્વાદ છે। એક અમે લોકો बहुत भाग्यशाली છીએ કે ભગવાન જગન્નાથજીને, સુભદ્રા માતા, બલરામજીના રથયાત્રા જો નગર ચર્યા પર નીકળશે તો અમે લોકો પ્રજા અમારી 10 લાખથી વધુ લોકો દર્શન કરશે अलग अलग जगहों पर। तो आ एना चेहरे पर भाव અને ભગવાનના આશીર્વાદ શહેર ઉપર મળે, શહેરને મળતા રાહ છે મળે તો આ જો ખુશી છે કે શહેરના ભાગ બી અમે લોકો છીએ। જો તો બધા લોકોના આશીર્વાદ મળે તો આ જો જોશ છે, આપણને ખબર નથી કે 45 વર્ષ કેવી રીતે નીકળી ગયા છે। જો ભગવાનના રથયાત્રાના સેવામાં જો તો મને એના માટે વિશ્વાસ છે કે અમારી પૂરી કોન્સ્ટેબલ લઈને સિનિયર અધિકારી તક આવતીકાલે પણ ખડે પગે રહીને 14 કલાકને પૂર્ણ બંદોબસ્ત પૂર્ણ કરશે। રિહર્સલ કરવામાં આવ્યું અહીંયા, એને સર શું કહેવાય છે, એને કઈ રીતે હોય છે? અમારા જગતના નાથ છે। જો અમારા પાલનહર્તા છે, અમારા બધા લોકોને જો તો એના એક સલામી આપવાની પ્રથા ગયે વર્ષે ચાલુ કરી છે। જો તો ભગવાન રથ પસાર થાય એના પહેલે પોલીસ તરફથી જો ભગવાનના અમે એક સલ્યુટ જો આપવાના છીએ, સલામી આપવાના છીએ કે જેથી ભગવાન પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર બી કૃપા રાખજો અને અમારે અમદાવાદ ઉપર બી કૃપા રાખજો। જે પ્રકારે અધિકારીએ જણાવ્યું કે ભગવાનને સલામી પણ આપવામાં આવે છે અને રથયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તેના માટે અમદાવાદ પોલીસ સજ્જ થઈ ચૂકી છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ।